स्थित भाग्यवान भगवदीजनों, पुनः एक बार આ પુષ્ટિ સત્સંગ મહોત્સવમાં સત્સંગનું રસપાન કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. પ્રથમ દિવસે આપણા પ્રાણ પ્રિય પ્રભુની નિત્ય લીલાનું દર્શન આપણે કર્યું. ગઈકાલે એ પરમ મધુર એવા આપણા શ્રીજીના મધુરાષ્ટકનો રસપાન આપણે કર્યો. અને આજે એ શ્રીજીને જે પ્રાણ પ્રિય છે, એ શ્રીજીના જે વહાલા છે, એવા શ્રી વલ્લભના સ્વરૂપનું રસપાન આપણે કરીશું. પુષ્ટિ માર્ગના તો આ એક એક સ્તોત્રો, એક એક કીર્તનો, એક એક સ્વરૂપો એવા દિવ્ય છે, અનંત છે, રસમય છે, આનંદમય છે. અને આપણે બધા જ આ રસનું પાન કરતા કરતા રસમત્ત બની સઘળા લૌકિક વૃત્તિઓને ભૂલી અને ભગવાનમાં પરમ આસક્તિને પ્રાપ્ત થઈએ, એ જ ભગવાનની નિરોધ લીલા છે. ઘણીવાર ભગવાન દર્શન માત્રથી નિરોધ કરે, ઘણીવાર પ્રભુ ગુણગાન માત્રથી નિરોધ કરે, ઘણીવાર ભગવાન શ્રવણ માત્રથી નિરોધ કરે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. આ તો સત્સંગ સભા છે. અહીંયા તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરો, હું બોલીને કીર્તન ભક્તિ કરું. અહીંયા કોઈ વક્તા અને શ્રોતા નથી. અહીંયા શબ્દોના આદાન પ્રદાન નથી. અહીંયા તો ભાવના આદાન પ્રદાન છે, શ્રદ્ધાના આદાન પ્રદાન છે, શ્રવણ માધ્યમ છે. કારણ કે શ્રવણ તો કેવલ કાનનો વિષય છે. આપણે તો રોમ રોમમાં રસને વ્યાપ્ત કરવાનો છે. અને એટલા માટે આ સત્સંગની દિવ્યતા કઈ અનોખી છે. કારણ કે રોજ રોજ વિવિધ રસોને આપણે પાન કરવાના છીએ. અને આજનો વિષય જે આપણને તો સાંભળવો ગમે, પણ જે ગુણગાન ઠાકોરજીને સાંભળવા અધિક ગમે છે, એવો આજનો વિષય શ્રી વલ્લભ સ્વરૂપ દર્શન, શ્રી મહાપ્રભુજીના ગુણગાન. એટલે જ તમારા દયારામભાઈ કહે, જે જન ઉપર વહાલ ઘણું વ્રજપતિને આવે, એને મુખ વલ્લભ નામ જપ બતાવે. કે જેના ઉપર ઠાકોરજીને અતિશય વહાલ આવે, અને અતિશય વહાલ આવે ત્યારે કંઈક ઉત્તમ આપવાની ઈચ્છા થાય કે હું શું કરું, શું આપું આને. જ્યારે તમે બહુ ભાવથી સેવા કરો ને, ત્યારે ઠાકોરજીને તમારા પર અતિશય વહાલ આવે. ઠાકોરજીને આ વિશ્વમાં સૌથી પ્રિય કોઈ તત્વ હોય તો એમના ભક્તો છે. અને ભક્તો જ્યારે ભાવથી સેવા કરે ત્યારે પ્રભુને બહુ વહાલ આવે. અને ખૂબ વહાલ આવે તો એમ થાય કે આને શું આપું, તો કે મને સૌથી વધારે પ્રિય છે એવું કંઈક આપું. અને ત્યારે એ ભક્તોના મુખમાં શ્રી વલ્લભના ગુણગાન આપે છે. તો એવા શ્રી વલ્લભના ગુણગાન કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છે. હું ને તમે બંને ખૂબ ભાગ્યશાળી છીએ. મારા જીવમાંથી વલ્લભ વલ્લભ નીકળશે એટલે હું ભાગ્યશાળી, અને તમારા કર્ણમાં શ્રી વલ્લભ વલ્લભ પડશે એટલે તમે ભાગ્યશાળી. જગત જપે નૃપ નામ રહ્યો જ સગળે ફેલી, पटरानी નું नाम लहे रहे जे रंग महली. दयाराम भाई तो कहते हैं कि प्रभु तो राजा की तरह है, और राजा को तो सब जानते होते हैं. આખી પ્રજા રાજા કેવો દેખાય, કેવો સામર્થ્ય વાળો છે, કેવો ગુણ વાળો છે, એ બધાને ખબર હોય. પણ રાણીને તો એ જ જાણી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ અમારા શ્રીનાથજી બાબા તો રાજા જેવા છે. એ નાથદ્વારામાં એવા દરબાર ખોલીને બિરાજમાન છે કે રોજના હજારો લાખો વૈષ્ણવો દર્શન કરી જય ઘોષ કરીને જાય. પણ એ શ્રીજીના હૃદયમાં જે શ્રી વલ્લભ બિરાજમાન છે, એ સ્વામીજી રૂપ વલ્લભને તો એ જ જાણી શકે જે નિત્ય લીલાના જીવો હોય, જે નિજ લીલાના જીવો હોય. કારણ કે શ્રી વલ્લભ તો સ્વામીની રૂપ છે. તો એવા શ્રી વલ્લભના ગુણગાન હું કરીશ.
કયા વલ્લભના ગુણગાન કરીશ? તમે કહો અમે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, તો હું પૂછું કયા કૃષ્ણને પ્રેમ કરો છો? એ યશોદાજીની ગોદમાં ખેલતો એ કૃષ્ણ, એ સખાઓની સાથે માખણ ચોરી કરવા જતો એ કૃષ્ણ, એ રાસમાં ગોપીજનોની મધ્યમાં પ્રગટ થતો એ કૃષ્ણ, એ રણ છોડીને ભાગતો એ રણછોડ કૃષ્ણ, એ દ્વારકામાં 8 પટરાણીઓ સાથે બિરાજતો એ દ્વારકાધીશ કૃષ્ણ, કયા કૃષ્ણ માતાને પ્રેમ છે? આપણે તો એમ જ કહીએ ને કે સ્વામીજીના હૃદયમાં જે સદાય વિહાર કરે છે એ કૃષ્ણને અમે ચાહીએ છીએ. તો એમ વલ્લભને પ્રેમ કરવાની વાત આવે ત્યારે હું પૂછું કયા શ્રી વલ્લભની વાત કરવાનો છે? એ જગતગુરુ રૂપે વિરાજમાન થયા, એ હિન્દુ ધર્મના પ્રધાન આચાર્યોમાં જે સ્થાન પામ્યા, એ જેમને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી એ શ્રી વલ્લભ, એ કણકાભિષેકનો જ્યારે સ્નાન કર્યા એ શ્રી મહાપ્રભુજી, કયા મહાપ્રભુજીની વાત કરીએ છીએ? તો કે શ્રી દમલાજીના હૃદયમાં જે બિરાજે છે ને એ શ્રી વલ્લભની વાત કરવાની છે. કારણ અમારા વલ્લભ તો એ છે જે શ્રી દમલાજીના હૃદય નિકુંજમાં સદાય વિહાર કરે છે. તો શ્રી મહાપ્રભુજીના તો અનંત સ્વરૂપો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ખૂબ કૃપા કરી. સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી, આ ત્રણેયના માધ્યમથી શ્રી વલ્લભને સમજાવ્યા. એકમાં નામ, બીજામાં રૂપ, ત્રીજામાં ગુણ. અને આ ત્રણેય પાઠ જ્યારે કરીએ ત્યારે શ્રી વલ્લભનું આરાધન પૂર્ણ થાય. તો આ ત્રણેયના માધ્યમથી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ખૂબ કૃપા કરી છે. અને સ્પષ્ટ ગુસાઈજીનો મત છે, શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી. શ્રી મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. श्री वल्लभ तो एक वल्लभ है, उनके जैसा कौन हो सकता है? और हमारे शिक्षा पत्र में हरिराय जी तो समझाते हैं, श्री महाप्रभु जी, यमुना जी, गिरिराज जी, ये सब ऐसे तत्व हैं कि इनकी समानता किसी के साथ करो भी मत. आमना जेवुं बीजું કોઈ નથી. આપણને એમ થાય ક્યાંય પર્વત જોઈએ તો કે કેવું ગિરિરાજજી જેવો પર્વત છે, ક્યાંય યમુનાજી જોઈએ, ક્યાંક નદી જોઈએ તો કેવા યમુનાજી જેવા છે. હરિરાયજી કહે એમના જેવું બીજું કોઈ હોઈ જ ના શકે. શ્રી યમને તુમસી એક હો જો તુમ હી, શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી. કારણ કે આપણાથી કોઈ શ્રેષ્ઠની સાથે સરખામણી થાય તો પ્રશંસા કહેવાય, પણ આપણાથી હીનની સાથે સરખામણી થાય તો નિંદા કહેવાય. કોઈ મહેમાન તમારા ઘરે આવે ને તમને જોઈને એમ કે કેવા એમના ઘરે કામ કરવા બાઈ આવે છે ને એના જેવો જ ફેસ છે શેઠાણીનો, તો તમને ગમે? હા, કામવાળી બાઈને ગમે કે જો મને શેઠાણી સાથે સરખાવે, પણ તમને નથી ગમતું. એમ અમારા ગિરિરાજજી, શ્રી યમુનાજી, મહાપ્રભુજી, વ્રજમંડલ, એની સરખામણી તો કોની સાથે થઈ શકે? સંભવ જ નથી. આ એવા દિવ્ય રસાત્મક તત્વો છે, કોઈ પણ લૌકિક તત્વો સાથે આમની સમાનતા ન થઈ શકે. તો આજે એ ગુણગાન કરવાના છે. એકવાર દમલાજી અને ગુસાઈજી વિરાજ્યા છે આસપાસ, અને ગુસાઈજી પ્રશ્ન કરે છે. તો ગુસાઈજીની સામે દમલાજીને પ્રશ્ન કર્યો ગુસાઈજીએ કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? અને આજે કદાચ હું તમને બધાને પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો? કોઈ કહે ગુરુ, કોઈ કહે मार्गदर्शक, कोई कहे उपदेशक. श्री वल्लभ को कहा करी के जानो हो? दमला जी ने बड़ा सुंदर उत्तर दिया. आप सब जानते हैं. सामने मानो प्रश्न रखा कि दान बड़ो कि दाता, बड़ा कौन है, दान के दाता? और तब गोसाई जी ने कहा कि हाँ, दाता ही बड़ा है. કરોડો રૂપિયાના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારો ન હોય. દાતાને કારણે જ દાન છે. કોઈ પણ વસ્તુ લૌકિક કે અલૌકિક એના ઉપયોગ કરનારા ઉપર આધાર રાખે છે. વૈષ્ણવ માટે તો કોઈ પદાર્થ લૌકિક નથી, કારણ એનો પ્રત્યેક મળેલી વસ્તુનો વિનિયોગ એને પ્રભુમાં કરવાનો છે. અને પ્રભુમાં જ્યારે વિનિયોગ બુદ્ધિ આવે ત્યારે ક્યાં કંઈક લૌકિક રહે છે.
તો કહ્યું દાન બડો કે દાતા? તો કહ્યું દાતા. દમલાજી એ જ કહ્યું કે દાન શ્રીનાથજી છે અને દાતા મહાપ્રભુજી છે. જો શ્રી મહાપ્રભુજી અમને શ્રીજીને ન બતાવ્યા હોત તો અમે ક્યાં જાણવાના હતા? અને એટલા માટે જે પ્રભુને પણ આપી એ જ महाप्रभु कहवाए. एक महाप्रभु जी में ऐसा सामर्थ्य है जो स्वयं प्रभु का दान दे सकते हैं. अदेय दान दक्षश्च महोदार चरित्रवान. કોઈ ન આપી શકે એવું દાન આપવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. અને દાન કઈ વસ્તુને અપાય? જે તમારી માલિકીનું હોય એ આપી શકાય. બીજાનું લઈને આપી શકાય? એને દાન કહેવાય? એને તો વહીવટ કર્યો કહેવાય. અને ઘણા વહીવટના શોખીન હોય. દાન એને કહેવાય કે જે તમારી માલિકીનું હોય. તો શ્રીનાથજી કોના? કે શ્રી મહાપ્રભુજીના. અને એટલા માટે જ આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે, એકવાર કુમનદાસજીની સાથે શ્રીનાથજી બાબા ખેલી રહ્યા હતા. અને ખેલી રહ્યા હતા અને જ્યાં શંખનાદ થયો, ઉત્થાપનનો ટકોરો વાગ્યો અને શ્રીનાથજી બાબા જવા લાગ્યા, ત્યારે કુમનદાસજી પૂછ્યું, બાબા, કુમનદાસજીને પૂછ્યું, શ્રીનાથજી બાબાએ, કુમનદાસજી જવા લાગ્યા, પૂછ્યું શ્રીનાથજી બાબાએ કે હું તો તારી સાથે ખેલું છું, પછી મને છોડીને ત્યાં મંદિરમાં કેમ જાય છે? ત્યારે કુમનદાસજી બે હાથ જોડીને કહ્યું, ક્ષમા કરજો પ્રભુ, અહીંયા તો આપ સ્વતંત્ર કૃપા કરવા માટે પધાર્યા છો, પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ પધરાવે છે, એટલે અહીંયાથી આપ જઈ શકો પણ ત્યાંથી આપ ક્યાંય ન ભાગી શકો. અને એટલા માટે પ્રભુ તો અતિ સુલભ છે. ગમે ત્યાંથી સ્વરૂપ લઈને તમે સેવા શરૂ કરી શકો છો, પણ વૈષ્ણવ માટે મહત્તા ત્યારે થાય જ્યારે એ શ્રીનાથજી બાબા વલ્લભે પધરાવી આપ્યા હોય. કારણ કે પુષ્ટાવું એટલે શું? પુષ્ટાવું એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રીજી બિરાજે છે એમને આ સ્વરૂપમાં પધરાવવા. બાકી ઠાકોરજીનો તો ક્યાં અભાવ છે? એ તો કણકણમાં બિરાજમાન છે. આ વિશ્વનું કયું એવું કણ છે જ્યાં પ્રભુ ન હોય? પછી પુષ્ટાવા શા માટે પડે છે? એ પુષ્ટાવીએ છે એટલા માટે કે શ્રી વલ્લભના હૃદયમાં જે શ્રીજી છે ને, કારણ કે એ અદેય દાન દક્ષ, અને પાછા દક્ષ છે. દાન આપવામાં ઉદાસીન નથી, દાન આપવામાં ચતુર છે. કઈ રીતે શ્રીજીને વૈષ્ણવના ઘરે પધરાવી દેવા એ ચતુરાઈ પણ આપનામાં છે. કારણ કે આ જીવનું પ્રાગટ્ય જ ભગવત સેવા માટે થયું છે. આ પુષ્ટિ જીવ છે અને એ પુષ્ટિ જીવ પ્રભુથી અલગ ન રહી જાય. અને એટલા માટે એ બંનેનો હસ્તમેળાપ કરાવવાની ચતુરાઈ પણ વલ્લભમાં છે. અને એટલા માટે મહાપ્રભુજી કૃપા કરી એ જીવના ઘરે શ્રીજીને પધરાવી દે. આપણે ત્યાં એમ પ્રસંગ કહેતા ને કે શ્રીનાથજી બાબાને મહાપ્રભુજીએ કહ્યું કે બાબા, મારી ઈચ્છા છે કે આપ ઘર ઘરમાં બિરાજો. ઠાકોરજી કહે, પણ મારો તો સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજ છોડીને એક ડગલું બહાર નથી જતો. મહાપ્રભુજી કહે, મારો મનોરથ છે કે આપ બધાના ઘરે બિરાજો. શ્રીનાથજી કહે, હું વ્રત છોડીને જાઉં નહીં. કરવું શું? મહાપ્રભુજી કહે, મારી પાસે વચલો રસ્તો છે, જેથી આપનો સંકલ્પ રહી જાય અને મારો મનોરથ પૂરો થઈ જાય. શ્રીનાથજી બાબા કહે, કયો વચલો રસ્તો? મહાપ્રભુજી કહે, આપનો સંકલ્પ કે વ્રત છોડીને જાઓ નહીં. મારી ઈચ્છા છે કે ઘર ઘરમાં બિરાજો. તો પ્રભુ એવું કરો, હું જેના ઘરે પુષ્ટાવીને આપને પધરાવું એનું ઘર આપ બ્રજ બનાવી દેજો, એટલે આપનો સંકલ્પ રહી જાય અને મારો મનોરથ પૂરો થઈ જાય. અને એટલા માટે જેના ઘરે પ્રભુ પધારે, અવધ તહાં જહાં રામ નિવાસુ. અવધ કહાં? જહાં રામ રહેતે. તો વ્રજ કહાં? જ્યાં ઠાકોરજી બિરાજતે. તો જેના ઘરે પ્રભુ બિરાજે છે, સૌથી પહેલા તો એ દરેક જીવને હું વંદન કરું છું કે જેના ઘરે ઠાકોરજી બિરાજમાન છે. તમે ભાગ્યશાળી છો. તમારું ઘર નંદાલય બન્યું છે. મહાપ્રભુજીની કૃપાથી એ સઘળી લીલાઓ આજે તમારા ઘરે થઈ રહી છે. તો એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની વાત કરવાની છે, જે કહ્યું કે દાન બડો કે દાતા. કહ્યું કે જગન્નાથજીથી પણ અધિક મહાપ્રભુજીને કરીને માનું છું. તો કહું પ્રભુથી અધિક કેમ? કહ્યું કે દાન બડો કે દાતા, મોટો દાતા છે અને દાતા જ્યાં આપે ત્યાં દાનને જવું પડે. તેમ મહાપ્રભુજી જ્યાં પધરાવે. એટલા માટે આપણે ત્યાં એ ભાવના બતાવતા ને કે શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને બોલાવે. તો હવે કોઈને બોલાવીએ તો આમ બોલાવાય ને, આમ બોલાવાય. શ્રીનાથજીનો હાથ તો આમ છે,
અને આપણે કહીએ એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો આમ કેમ બોલાવે છે? તો ભાવના બતાવી કે શ્રીનાથજી બાબાનું વામ અંગ એ સ્વામીજીનું અંગ છે, દક્ષિણ અંગ એ મર્યાદા અંગ છે, તો ડાબુ અંગ પુષ્ટિ અંગ છે, સ્વામીજી રૂપ છે. અને એટલા માટે શ્રીનાથજી કહે છે સીધો ના આવ, સ્વામીજી રૂપ શ્રી વલ્લભના શરણ થઈને આવજે, તો હું તારો સ્વીકાર કરીશ. એટલા માટે રસખાનજી પણ જ્યારે શ્રીનાથજી બાબાને જોયા પકડવા દોડ્યા. શ્રીનાથજી કે દર્શન આપું પણ હાથ ન અડાડવા દઉં, જ્યાં સુધી વલ્લભ તારા માથે હાથ ન મૂકે. જા પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈને આવો અને પછી તારો સ્વીકાર કરીશ. અને જ્યાં રસખાનજી શરણે આવ્યા ગુસાઈજીના, બ્રહ્મ સંબંધ કરાવ્યું, શ્રીનાથજીની સન્મુખ રહી અને જ્યાં રસખાનજી જવા લાગ્યા, શ્રીનાથજી કૂદકો મારીને રસખાનનો હાથ પકડ્યો અને કહ્યું હવે ક્યાં જાય છે, ચલ મારી સાથે ખેલવા. વલ્લભ જેનો હાથ પકડે એનો હાથ શ્રીનાથજી ક્યારે છોડતા નથી. અને એટલા માટે આવા શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાના છે. એ વલ્લભને જોવા માટે કેટલી દ્રષ્ટિઓ મળી છે. ક્યારેક ગુસાઈજીની નજરે મહાપ્રભુજીને જુઓ, પોતાની નજરે ન જોશા. આપણી દ્રષ્ટિ લૌકિક હોય એટલે આપણને બધું લૌકિકતા દેખાય. એટલા માટે ભગવત સ્વરૂપોને જોવા માટે ભગવદીય અથવા આચાર્યોની દ્રષ્ટિ એમને નિહાળવા. આપણે આ કાની આપીએ છીએ કે મહાપ્રભુજીની કાનીથી, ગુસાઈજીની કાનીથી જેમ જગાવીએ ત્યારે પદ ગાઈએ, સ્મરણ કરીએ. આ શું કે હવે મારા લાલન જાગે, અમને એનું મુખારવિંદ હું જોઉં તો મહાપ્રભુજીની દ્રષ્ટિએ જોઉં. આ એમની કાની, એમનું સ્મરણ. હવે ગુસાઈજીની દ્રષ્ટિએ જો, જો મહાપ્રભુજી આ લાલનને ગોદમાં લે તો એમને કેવો રોમાંચ થાય. હવે એવા મહાપ્રભુજીના ભાવને હૃદયમાં પધરાવી હવે લાલનને ગોદમાં લઈશ. અને એટલા માટે આપણે ત્યાં પ્રકાર છે, સીધો કરવાનો આગ્રહ નથી, કોની આડી થકી અંગીકાર છે એની વિશેષતા છે. તમે સન્મુખ તો થયા, પણ એ સન્મુખ કોનો હાથ પકડીને ગયા એની પુષ્ટિ ભક્તિમાં વિશેષતા છે. કારણ ઠાકોરજી તો મહાપ્રભુજીથી બંધાયેલા છે અને મહાપ્રભુજીને વચન આપેલું છે આપના દ્વારા જે જીવ શરણમાં આવશે એ જેવો છે એનો સ્વીકાર કરીશ. અને એટલા માટે જ્યારે પણ શ્રીજીની સન્મુખ જાઓ ત્યારે મહાપ્રભુજીનો હાથ પકડીને જજો. આપણે ત્યાં એટલે જ પ્રાચીન મંદિરોમાં એક ક્રમ હતો કે ત્યાં આચાર્યોની ગાદીજી બિરાજતી. જે પ્રધાન આચાર્ય હોય, જે ઠાકોરજીને પધરાવીને લાવ્યા હોય ગામમાં, એમની ગાદીજી બિરાજે અને પહેલા એમને દંડવત કરાય, એમની આજ્ઞા લેવાય અને પછી એમના સેવ્ય સ્વરૂપના દર્શન કરવા જવાય. કારણ એમની કૃપા થાય ત્યારે એ પ્રભુ આપણી સામે જુએ. આ વિવેક છે પુષ્ટિ માર્ગ. અહીંયા જાતે કરવાના આગ્રહ કરતા હાથ લગાવવાની મહત્તા વધારે છે કે કોઈ ભગવદીને હાથ લગાવીએ, કોઈ આચાર્યોને હાથ લગાવીએ, કોઈની કાની થકી મારી કણિકાનો અંગીકાર થાય. આ વિવેક પુષ્ટિ માર્ગનો છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની આ ગાથા એમના દર્શન કરવા છે તો દમલાજીની દ્રષ્ટિએ જુઓ, પદ્મનાભ દાસજીની દ્રષ્ટિએ જુઓ, અમારા હરિરાયજીની દ્રષ્ટિએ જુઓ, ગુસાઈજી પરમ દયાલની દ્રષ્ટિએ જુઓ કે એમને શ્રી વલ્લભ કેવા લાગે છે. એટલે એમનું સ્મરણ કરી જ્યારે દર્શન કરો. અમારા હરિરાયજી તો કહે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં યમુના યાહી મેં ગોકુલ યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. કે મારા માટે તો મહાપ્રભુજીની ભીતર જ યમુનાજી છે, મહાપ્રભુજીની અંદર જ ગિરિરાજજી છે, મહાપ્રભુજીની અંદર જ વ્રજમંડળ છે. મારા માટે તો સર્વસ્વ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. याही में गोकुल याही में वृंदावन, याही में गोकुल याही में वृंदावन, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो.
મેં યમુના, યાહી મેં ગોકુલ. યમુનાજીની કૃપાલુતા આમનામાં બિરાજે છે. સમગ્ર વ્રજ વલ્લભ રૂપ સુરંગે, અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગન. याहि में गोवर्धन, याहि में रासादी लीला, યાહી મેં ગોવર્ધન, याहि में गोवर्धन. એમાં જ રાસાદિક લીલાઓ, શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં વ્રજમાં થતી સઘળી લીલાઓ બિરાજમાન છે. શ્રી વલ્લભ થી બહાર પુષ્ટિ ભક્તિમાં કાંઈ નથી. શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ પુષ્ટિ માર્ગનું મૂળ. શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલા એ કમળના ચિહ્નમાંથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું. याहि में गोवर्धन रासादी लीला, याहि में यमुना कंदलो, रसिक प्रीतम श्री वल्लभ तज के, रसिक प्रीतम श्री वल्लभ तज के, व्रथायित उतन चलो, चलो व्रथायित उतन चलो, सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो. जप तप तीरथ नेम धर्म व्रत, मेरे श्री वल्लभ प्रभु को नाम. जप किसने किया? श्यामदास सुधा दामद दमला जी. अरे अटारी पर बैठे रहते, कब मेरे महाप्रभु जी पधारेंगे? श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ, अखंड भगवत वल्लभ नाम શ્રી દમલાજીના મુખમાં છે. અહીંયા ભાઈઓના ભાગલા પડે છે, આ ધન તારું, આ ધન મારું, અને દમલાજીનું ધ્યાન તો રાજમાર્ગ પર છે, ક્યારે મારા વલ્લભ પધારે. અને જ્યાં મહાપ્રભુજીને પધારતા જોયા, સીડી સુદ્ધા નથી ગયા, ઉપરથી છલાંગ લગાવી મહાપ્રભુજીના ચરણમાં પડી ગયા. તપ કોણે કર્યું? રામદાસજી. ઉલટા ઉલટા ચાલે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા હોય, ઊંધા ઊંધા ચાલે, અને બસ એક જ ભાવ, ક્યાંક મહાપ્રભુજીના ચરણમાં શ્રમ ન પડી જાય. કાંટા કાંકરા સાફ કરતા કરતા રસ્તા સાફ કરે, એકવાર પોતાના પગમાં કાંટો વાગ્યો, લોહીની ધારા વહે છે. મનમાં વિચાર કરે, જો હું ઊભો રહીશ તો શ્રી વલ્લભ જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે, એમને ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે. અરે ખરડાતા લોહીના પગવાળા ચાલી રહ્યા છે. મહાપ્રભુજીએ કહ્યું, તારો કાંટો કાઢી લે. જપ તપ તીરથ. શ્રી મહાપ્રભુજીની ભીતર શું નથી વિરાજ? નેમ ધર્મ. પદ્મનાભદાસજી દેખો, મહાપ્રભુજીના સુખ માટે ધર્મ ગીરવે રાખીને આવી ગયા. જ્યારે મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા હતા, વાર્તા પ્રસંગમાં આવે છે, અને પેલા કોઈ શેઠની ચોરી થઈ ગઈ અને પૂછવા આવ્યા કે મારું ધન કોણ લઈ ગયું? મહાત્માને પૂછું, આચાર્યને પૂછું, અને દરવાજા પર ઊભા છે પદ્મનાભદાસજી. પૂછ્યું, તારે શું જોઈએ છે? મારું ખોવાયેલું ધન, ચાલ મારી સાથે. બજારમાં લઈ ગયા અને કોઈને કહ્યું કે તું આને આટલું ધન આપી દે, પણ બદલામાં શું આપશો? કહ્યું, મારું ધર્મ ગીરવે રાખું છું. કારણ કે જેના માટે ધર્મ શ્રી વલ્લભ હોય, પછી બીજા સાધન રૂપ ધર્મને શું કરે? जप तप तीरथ नेम धर्म व्रत, मेरे श्री वल्लभ प्रभु को नाम. આ છે વલ્લભીઓના લક્ષણ. તો એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા થોડાક સ્વરૂપની પણ ચર્ચા કરીશું, અને દ્વિતીય આખ્યાનના માધ્યમથી જે ગોપાલદાસજી આપણને મહાપ્રભુજીના જીવન ચરિત્રનું દર્શન કરાવ્યું છે, તો આમ સ્વરૂપ અને ચરિત્ર આ બંનેની ચર્ચા, બંનેનો યશોગાન આપણે ગાઈશું. સ્વરૂપ, જે મહાપ્રભુજીના સ્વરૂપના ધ્યાનમાં આપ બોલો છો. સૌંદર્યમ નિજરૂકતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશ સ્વપ્રિયે
સંશ્લિષ્ટા ઉભયોર્બભોર સમય કૃષ્ણો હિ સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયમ સદા વલ્લભમ. એવા શ્રી વલ્લભનું ધ્યાન કરીએ છીએ. કેવા શ્રી વલ્લભ? સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ. દેખો, મહાપ્રભુજીના ભૂતલના પ્રાગટ્યની તો ચર્ચા કરીશું. પહેલા ચર્ચા કરીએ શ્રી વલ્લભના લીલાત્મક પ્રાગટ્યની. નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે અને પછી એ ભૂતલ પર પધાર્યા. મેં ગઈકાલે જ કહ્યું હતું, પુષ્ટિ ભક્તિમાં આ ત્રણ શબ્દોની મહત્તા છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં છે. અષ્ટવિધ ઐશ્વર્ય પ્રભુના બિરાજમાન છે, જે યમનાષ્ટકના શ્લોકોમાં 8 શ્લોકોમાં ગણવામાં આવે. સૌંદર્ય શ્રી વલ્લભમાં બિરાજમાન છે, માધુર્ય શ્રીજીમાં બિરાજમાન છે. તો સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ. સહજ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ, આપણને બધાને સમજાય એ રીતે ચર્ચા કરીશ. આ સૌંદર્ય પદ એમ તો ઘણું ગૂઢ છે, ઘણી ભાવાત્મક ચર્ચાઓ છે. ઠાકોરજી અને સ્વામીજી એમની લીલા ત્યાં નિત્ય લીલામાં અખંડ રૂપે ચાલે છે. ઠાકોરજીની અંદર બે ભાવ બિરાજમાન છે, પુંભાવ અને સ્ત્રી ભાવ. પ્રભુનો ભાવ, સ્વામીજીનો ભાવ, યા ભોગતા ભાવ અને ભોગ્યા ભાવ, એટલે કે આનંદ લેવાનો ભાવ અને આનંદ આપવાનો ભાવ. આ સીધી ભાષા. સ્વામીજીની અંદર પણ બંને ભાવ બિરાજમાન છે, પુંભાવ અને સ્ત્રી ભાવ. આનંદ આપવાનો ભાવ, આનંદ લેવાનો ભાવ. તો આ બંને ભાવ બિરાજમાન છે. એકવાર ઠાકોરજી અને સ્વામીજી જેમની અખંડ લીલાઓ થાય, એકવાર પ્રભુ નિકુંજમાં બિરાજમાન છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ સ્વામીજીના ચિંતનમાં એવા મગ્ન બની ગયા, રાધા 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 રાધા. ઠાકોરજીના રોમ રોમ માંથી સ્વામીજીનું સ્મરણ થવા લાગ્યું અને કહેવાય છે કે પ્રભુનું આખું શ્રીઅંગ દર્પણ જેવું થઈ ગયું ને એમાં રાધાજીનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. એવા મગ્ન બન્યા. એટલામાં સ્વામીજી શ્રી ઠાકોરજીને મળવા પધાર્યા અને મળવા પધાર્યા અને દૂરથી જોયું તો કોઈ ગોપીનું પ્રતિબિંબ, જેમ રાધાજીનું પ્રતિબિંબ સ્વયં પ્રદર્શિત થતું હતું પ્રભુના હૃદયમાં. અને સ્વામીજીને એમ થયું કે કોઈ ગોપીજન ઠાકોરજીની પાસે બિરાજમાન છે. અને જ્યાં આવું થયું કે એમ થયું કે કોઈ ગોપીને લઈને ઠાકોરજી બિરાજ્યા છે. અને સ્વામીજીએ માન ધરી દીધું, અરે હું પ્રભુને મળવા આવી અને પ્રભુ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે અરે, હું સ્વયં સ્વામીજીના ચિંતનમાં હતો અને મારા રોમ રોમમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા અને હું એમના ચિંતનમાં આટલો મગ્ન હતો, છતાંય સ્વામીજી માન ધરે છે, તો જાઓ સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. આવી માન લીલા તો હંમેશા ચાલતી અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. પણ બંનેની સંકટ એ છે કે આ બંને એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. જ્યાં કેવલ મુખ ફેરવીને બેઠા, અહીંયા સ્વામીજીના હૃદયમાં એવો તાપ થયો પ્રભુને મળવાનો કે રહી ન શકે.
અને ત્યાં ઠાકોરજીના હૃદયમાં એવો તાપ, પ્રબળ વિપ્રયોગ પ્રગટ થયો, કારણ કે સ્વામીજીને જોયા વગર એક ક્ષણ ન રહી શકે. અને એ જ સમયે સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવ, ઠાકોરજીનો ભાવરૂપ, અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવરૂપ, સ્વામીજીનો ભાવ, આ બંને પ્રગટ થયા. અને ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સાક્ષી સ્વરૂપ એટલા માટે, કારણ આનંદ તો લીલામાં પ્રગટ થાય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવે એનું દર્શન ન કરે ત્યાં સુધી લીલાના રસનો સંપૂર્ણ આનંદ અનુભવ ન થાય. એક્ઝામ્પલ આપીને સમજાવું તો, એક ઓરડામાં બહુ સુંદર સુંદર દાગીના અને શણગાર અને વસ્ત્રો રાખ્યા છે, બહુ સારામાં સારા તમારા પહેરવા માટે, અને તમે પહેરવા ગયા પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? તમે ગમે તેટલા સારા દાગીના પહેર્યા હોય, ગમે તેટલા સારા વસ્ત્રો પહેર્યા હોય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવે તમે તમારી જાતને ન જોઈ લો ત્યાં સુધી એ દાગીના પહેરવાનો આનંદ આવતો નથી. તમને પૂર્ણ રસ, પૂર્ણ આનંદ નથી અનુભવ થતો. ખાલી પહેરવાનો જ આનંદ નથી હોતો, એ તો લીલા કરી પહેરવાની, પણ જ્યાં સુધી તમે એનો દર્શન કરી અને એનો આનંદ ન માણો ત્યાં સુધી એ રસનો સંપૂર્ણ અનુભવ નથી થતો. એમ ઠાકોરજીને સ્વામીજી લીલા કરે છે, પણ એ સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી અને સ્વયંની લીલાના આનંદને સંપૂર્ણ રૂપે માણે છે. તો આ ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને એ સાક્ષી સ્વરૂપ જે પુંભાવ અને સ્ત્રી ભાવ યુક્ત છે, ઠાકોરજી પાસે પધાર્યા અને કહ્યું, અરે સ્વામીજી તો માન ધરે, પણ એમને કોઈ ગલત ફહેમી થઈ ગઈ. એમને થયું કે અન્ય કોઈ ગોપી બિરાજમાન છે અને એટલા માટે આપનાથી રિસાઈ ગયા. અને એમ સુંદર સુંદર વચનો કહી ઠાકોરજીને મનાવ્યા. આવ્યા સ્વામીજી પાસે અને સ્વામીજીને મનાવ્યા કે અરે ઠાકોરજીની પાસે બીજું કોઈ જ નહોતું. એ આપનું ચિંતન કરતા કરતા આપનું જ સ્વરૂપ આપના શ્રીઅંગમાં વ્યાપી ગયું હતું, અને આપે માન ધર્યું એ ખોટું કર્યું. અરે એ તો આપના જ ચિંતનમાં હતા, એ તો સદાય આપનું જ નામ જપતા રહે છે, આપને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. અને જ્યારે આવા વચનો સ્વામીજીને કહ્યા ત્યારે સ્વામીજીને ખૂબ તાપ થયો. અરે મેં પ્રભુ સાથે ખોટો માન ધર્યો, ખોટો ઝઘડો કર્યો, લાવ પ્રભુને જઈને મનાવું. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડીને લઈને આવ્યા ઠાકોરજી પાસે, અને સ્વામીજી નીચે બિરાજમાન થયા. બે હાથ જોડી અને ઠાકોરજી આગળ 3 વાર પંચાક્ષર મંત્રનો ઉદ્ઘોષ કર્યો. અને એ સમયે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ જ્યારે સ્વામીજીના મુખમાંથી આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં ઠાકોરજીની સન્મુખ થયું. અને જ્યારે 3 વાર ઉચ્ચારણ કર્યું, પ્રભુનું પણ માન હરાઈ ગયું. અરે સ્વામીજી, હું તો સદાય આપના ચિંતનમાં રહું છું. અને હાથ પકડી સ્વામીજીને નિકટ સિંહાસન પર બિરાજમાન કરી લીધું. અને જ્યાં એક બેકને જોઈને પ્રસન્ન થવા લાગ્યા, તો આ લીલામાં સાક્ષી રૂપ પ્રગટેલું આ સ્વરૂપ બંને યુગલ સ્વરૂપની નીચે આવીને બિરાજમાન થઈ ગયું. બે હાથ જોડી અને ત્યારે એમના મુખમાં શબ્દો ઉચ્ચર્યા કે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. અને ત્યાં આ સ્વરૂપના મુખમાંથી શબ્દો નીકળ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું. આ 2 મંત્રોના પ્રાગટ્ય લીલામાં છે. અને જ્યારે એ જ સ્વામીજી રૂપ ભૂતલ પર પધાર્યા ત્યારે દૈવી જીવોને આ મંત્ર આપ્યા છે. અને જ્યારે આ બંને જ્યારે મંત્રનું ઉચ્ચારણ એ સાક્ષી સ્વરૂપના મુખમાંથી સાંભળ્યું ત્યારે યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયું અને કહ્યું કે આપે અમારા માનને દૂર કર્યું છે, એટલે આપ અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. અને નિત્ય લીલામાં ત્યારે આ સ્વરૂપનું નામ શ્રી વલ્લભ રૂપે નામાભિકરણ સ્વયં ઠાકોરજી અને સ્વામીજીએ કર્યું. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય, જે અતિશય પ્રિય હોય. એટલે આપણે કહીએ પ્રાણ વલ્લભ, જે પ્રાણથી પણ પ્રિય છે. તો જે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય પ્રિય છે
એમનું નામ નિત્ય લીલામાં પડ્યું શ્રી વલ્લભ. આમ નિત્ય લીલા ગોલોક ધામમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત કરી. એકવાર નિત્ય લીલામાં રાસ થઈ રહ્યો છે. જો આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપોની ચર્ચા, રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના માનવામાં આવે. ભક્તિ માર્ગમાં આ 2 ભેદ સમજવા, આકાર અને સ્વરૂપના. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપથી તો હરિદાસ વર્રે છે. યમુનાજી નદી આકારે છે પણ સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા છે. મહાપ્રભુજીનું પણ એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે, સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે પણ મનુષ્ય નથી. સાધારણ લૌકિક મનુષ્ય જેવો દેહ નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, અહીંયા પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, અલૌકિક છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ. એ તો વ્રજમાં થતી સમગ્ર લીલાનું રસમય સ્વરૂપ. એટલે મહાપ્રભુજીના સ્વરૂપોની ચર્ચા આચાર્યોની વાણીમાં અને ભગવદીયની વાણીમાં ક્યાંક એમને આનંદ સ્વરૂપ કયા, ક્યાં એમને રસ સ્વરૂપ કયા, ક્યાં એમને અગ્નિ સ્વરૂપ કયા, ક્યાં એમને સુધા સ્વરૂપ કયા. આવા અનેક પ્રકારના સ્વરૂપની ચર્ચા છે. અને એટલા માટે આકાર અને સ્વરૂપનો વિવેક વૈષ્ણવે સમજીને કરે. આકારથી શરૂઆત થાય પણ ભક્તિ તો સ્વરૂપની થાય. આનંદ તો સ્વરૂપ દાન કરે. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે, સામર્થ્યની ભક્તિ નથી. મર્યાદા ભક્તિ એ સામર્થ્યની ભક્તિ. ભગવાન આવા દયાળુ, ભગવાન આવા કૃપાળુ, ભગવાન આવી કરુણાવાળા, આવા ગુણો સાંભળીને લોકોને ભાવ જાગે એ મર્યાદા ભક્તિ. કારણ કે જ્યારે સામર્થ્ય નહીં દેખાય ત્યારે એ જ પ્રભુમાં અભાવ પણ આવી જશે. પણ પુષ્ટિ ભક્તિ એટલે સ્વરૂપની, સ્વરૂપાસક્તિની ભક્તિ. કે પ્રભુ આપ ગમે તેટલા કઠોર થાઓ, અમને રડાવીને વિરહમાં અમારો દેહ છોડવાનો વારો કેમ ના આવે, પણ અમે આપને પ્રેમ કરવાનું નહીં છોડીએ. આપ ગમે તેટલા કઠોર કેમ ન થાઓ, અમે આપના સ્વભાવને નહીં, અમે આપને પ્રેમ કરીએ છીએ. આપના સામર્થ્ય નહીં, આપની કોઈ ક્રિયાને નહીં, આપના કોઈ સ્વભાવને નહીં, આપની દયાળુતા कृपालुताने नहीं, हम तो आपको प्रेम करती है. फिर आप सुख दो या दुख दो, पर हम तो आपको प्रेम करने वाली हैं, इसलिए आपकी प्रत्येक दी हुई चीज को भी हम प्रेम करेंगे. आपके दिए हुए सुख का भी आनंद लेंगी और आपके हुए दुख को भी माथे चढ़ा लेंगी, क्योंकि उनकी दी हुई चीज है. उनका गम भी हमें अजीज है, क्योंकि ये भी उनकी दी हुई चीज है. તમારું આપેલું દુઃખ પણ અમને પ્રિય છે, કારણ કે તમે આપ્યું છે. પ્રિયનું આપેલું તો અતિ પ્રિય લાગે. અને એટલા માટે શ્રી વલ્લભના રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપની ચર્ચા છે. જે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને બતાવ્યા, અને બાકી બધા જ નામ એમના સહાયક છે. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. આ પહેલા 3 નામ જેમાં મહાપ્રભુજીના 3 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી છે. તો સ્વરૂપ જ્ઞાન કરવા માટે, કારણ કે જો વ્યક્તિ એક જ હોય પણ અનેક સ્વરૂપે બિરાજમાન હોઈ શકે. પ્રભુ એક જ છે પણ અનેક સ્વરૂપે વિદ્યમાન છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આ 3ની વાત. પહેલું નામ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું આનંદાય નમઃ. અને આનંદાય નમઃ કઈ રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના. એનું પહેલું સ્વરૂપ, 3 પ્રકારના સ્વરૂપમાં પહેલું આનંદાય કહીને કહ્યું આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છો. કારણ કે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરી છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે એ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા છે કૃષિર્ભુવાચકો શબ્દ નિર્વૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. કૃષિર્ભૂ ભૂ સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. તો પ્રભુ રૂપ સાક્ષાત શ્રી વલ્લભ છે.
આપણે ત્યાં તો હરિરાયજી કહે, જે ઠાકોરજી અને વલ્લભમાં ભેદ જાણે એને આસુરી જાણવો. આ બંનેમાં જે ભેદ જાણે, કારણ કે ગુરુ ગોવિંદ હોવું ખડે એ તો મર્યાદા માર્ગની વાત છે. અહીંયા તો યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. હું શ્રીજીને જોઉં તો એમના મુખમાં વલ્લભ દેખાય, અને વલ્લભને જોઉં તો જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય શ્રી વલ્લભ વરનું કહા બડાય. શ્રી અમારા શ્રી વલ્લભના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. આજે પણ શ્રીનાથજી બાબામાં મહાપ્રભુજીને જોવા હોય ને તો સ્નાન યાત્રાના દિવસે જવું શ્રીનાથજી દર્શન કરવા. એ ધોતી ઉપરણા ધારણ કરેલા શ્રીનાથજી બાબાના દર્શન કરો તો તમને એમ લાગે જાણે સાક્ષાત મહાપ્રભુજી ઠાડા ન હોય, એવા દર્શન થાય. તો બંનેમાં ભેદ થોડી છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો जिसको दो नहीं दिखाई देते ऐसा अंधा हूं. મેં ક્યારે ભેદ કરીને જાણ્યો જ નથી. કારણ કે જ્યારે સુરદાસજીને પૂછવામાં આવ્યું, 1.25 લાખ પદ તમે ઠાકોરજીના રચ્યા પણ મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું. તબ સુરદાસજીને કહા, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો હંમેશા વલ્લભને જ જોયા છે, ખાલી નામ શ્રીજીનું ધર્યું છે. છતાંય તમે કહો છો તો કહું છું, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. એક વલ્લભના નામમાં ભરોસો રાખવાથી શું થાય? જો તમે શબ્દો ગણો ને, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, કેટલા થયા? 13 અક્ષર થાય. તો વલ્લભના ચરણોમાં દ્રઢ ભરોસાથી શું થાય? અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ બંને મંત્રો સિદ્ધ થઈ જાય. ટોટલ થયા 13 ને, 8 ને 5 13. એટલે જ પહેલા દ્રઢઈને ચરણન કેરો ભરોસો એનું કરો તો 13 અક્ષર થાય. અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. દયારામભાઈ એટલે જ કહે છે, એક વલ્લભના નામમાં અષ્ટાક્ષર પંચાક્ષર શ્રીમદ ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. શ્રી વલ્લભના નામમાં બધું. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલ. તો આનંદાય નમઃ કઈ કહ્યું છે કે આ વસ્તુતઃ કૃષ્ણ એવ. સાક્ષાત એ જ કૃષ્ણનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. કોઈ એમ કહે અમે કેમ માનીએ? મર્યાદા માર્ગી કોઈ ભક્ત એમ કહે કે તમારા તો ગુરુ છે, તમે કહો અમે કેમ માનીએ? તો કહું કે અમે નહીં, આ તો પુરાણો કહે છે. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મહાપ્રભુજી તો હમણાં 550 વર્ષ પૂર્વ થયા, પુરાણો તો હજારો વર્ષ પૂર્વ લખાયા, અને પુરાણોમાં સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. દયારામભાઈ મહાપ્રભુજી પૂર્વ થઈ ગયા, નરસિંહ મહેતા પૂર્વ થઈ ગયા. અને નરસિંહ મહેતાએ ગાયું, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. નરસિંહ મહેતાનો સમય 600 વર્ષ પૂર્વનો છે, અને પહેલા વધાઈયા પુષ્ટિ માર્ગના નરસિંહ મહેતા કહેવાય છે. કારણ કે બાકી અષ્ટસખાઓએ મહાપ્રભુજી પ્રગટ્યા પછી વધાઈ ગાઈ, પણ નરસિંહ મહેતાએ તો મહાપ્રભુજી પ્રગટ્યા પહેલા ગાઈ છે, અને એટલા માટે એમને વધાઈયા કહેવાય છે પુષ્ટિ માર્ગના. તો આનંદાય કહીને કહ્યું કે આ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ. સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે મહાપ્રભુ, એમાં કોઈ ભેદ જાણવો નહીં. અને એટલા માટે આનંદાય કહ્યું, કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કહ્યા, અને એ વેદમાં બતાવેલા બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા. એટલે તો નંદ મહોત્સવમાં આપણે કહીએ છીએ, નંદ ઘેર આનંદ ભયો. કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કયો, એટલે કે નંદ ઘેર એ જ વેદનો આનંદ થયો. પણ કઈ રીતે, કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. પણ થયો છે આનંદ, પ્રગટ થયો છે બ્રહ્મ, અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા. એટલા માટે પહેલું નામ આનંદાય નમઃ. તો વેદમાં આનંદ, નંદ બાબાના ઘરે આનંદ, અને એ જ આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે આનંદ. અને એટલા માટે આનંદાય કહી, આનંદ રૂપ આપને કહ્યા, કૃષ્ણ રૂપ આપને કહ્યા. બીજું સ્વરૂપ મહાપ્રભુજી રૂપમ તત ત્રિતયાત્મકમ. જો મહાપ્રભુજીને એમ 3 સ્વરૂપ, વિરહાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક.
વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. રૂપમ તતત્રિતયાત્મકમ. તો બીજું સ્વરૂપ સમજાવતા કહ્યું, બીજું નામ સર્વોત્તમ સ્તોત્રમાં પરમાનંદાય નમઃ. આ મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ. શ્રી વલ્લભને આ ત્રણ સ્વરૂપે આપણે ભજીએ છીએ, સેવીએ છીએ, માનીએ છીએ. તે પ્રભુરૂપ પણ છે અને આ પરમાનંદાય કહીને કહ્યું એ સાક્ષાત સ્વામીજી રૂપ છે. સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. કારણ આનંદને કોણ માણે છે લીલામાં? તો કહ્યું સ્વામીજી. પ્રભુને જે માણે અને આનંદને જે માણે એ પરમાનંદી થાય. એટલે પરમાનંદ આ નિત્ય લીલામાં સર્વોપરી આનંદ એ સ્વામીજીને થતો આનંદ છે. અને એટલા માટે એ પરમાનંદાય નમઃ કહી તમ સ્તોત્રમાં સંકેત કર્યો કે આ મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં નિત્ય લીલામાં એવો પ્રસંગ કહેવામાં આવે છે કે જ્યારે એકવાર વ્રજભક્તો બધા યમુનાજી પાસે ગયા અને વિનંતી કરી કે આજે રાસના સ્વામીની આપ બનો અને રાસ થાય. અરે સ્વામીજીને ખબર પડશે તો ખીજશે. એ નિકુંજમાં બિરાજ્યા હશે ત્યારે રાસ કરીશું. એમને નહીં ખ્યાલ આવે. બહુ આગ્રહ કર્યો ગોપીજનોએ, ત્યારે સ્વામીજી રૂપે મુખ્ય યમુનાજી બિરાજમાન થયા અને મહારાસ થવા લાગ્યા. મહારાસની ધ્વનિ શેખ સ્વામીજી સાથે નિકુંજમાં પહોંચી પાસે કિંકણીઓના શોર પહોંચ્યા, મધુર ગાનના ધ્વનિઓ પહોંચ્યા. સ્વામીજીને થયું અરે મારા વગર મહારાસ. ભાગતા 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 સ્વામીજી આવવા લાગ્યા. સર્વ ગોપીજનોને ખબર પડી, વ્રજભક્તોને ખ્યાલ આવ્યો, અરે શું કરીએ? યમુનાજીને ખ્યાલ આવ્યો સ્વામીજી પધારશે, પધારી રહ્યા છે, ખબર પડશે તો ખીજશે. એટલે યમુનાજી તો જલ પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. અને વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? વિચાર થયો, પુષ્પનું સ્વરૂપ ધારણ કરી ફૂલની માલા બની ઠાકોરજીના શ્રી કંઠમાં બિરાજમાન થઈ ગયા. સ્વામીજી આવ્યા, ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. હજી નાદના એ ગુંજારો હજી થઈ રહ્યા હતા. કહ્યું પ્રભુ આપ અહીંયા એકલા ઠાડા છો? મને તો એમ લાગ્યું ત્યાં કે અહીંયા મહારાસ થઈ રહ્યો છે અને પ્રભુ મારા વગર રાસ. પ્રભુ મૌન થઈને ઉભા રહ્યા. સ્વામીજી ચારે બાજુ જોવા લાગ્યા તો નિકટમાં કલકલ કલકલ યમુનાજી વહી રહ્યા છે. ચારે તરફ દ્રષ્ટિ કરતા સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના શ્રી કંઠમાં રહેલા એ પુષ્પની માલા ઉપર. અરે આ માલાજી ક્યાંથી આવી? આવા પુષ્પો તો ક્યારે જોયા નથી. નિશ્ચિત આ વ્રજભક્તો જે મારા વગર મહારાસ કરી રહ્યા હતા એ પુષ્પ બનીને માલાજીમાં બિરાજમાન થઈ ગયા. ઠાકોરજીની સન્મુખ નિકટ આવ્યા યમુના શ્રી સ્વામીજી અને એટલા ખીજાયેલા હતા એ માલા પકડીને જ્યાં ખેંચી તૂટ પડી મોતીન કી માલા, રાસ વિલાસ ગહે કર પલ્લવ. અને માલા તૂટી અને જે નિત્ય લીલાના વ્રજભક્તો હતા, ભક્તો હતા, એ બધા ભૂતલ પર પડ્યા. એકવાર ઠાકોરજી મહારાસ કરી રહ્યા છે અને રાસ કરતા કરતા પ્રભુનું મુખારવિંદ ઉદાસ જોયું. સ્વામીજી રાસ કરતા કરતા જ્યારે દ્રષ્ટિ પડી ઠાકોરજીના મુખારવિંદ પર, નિકટ આવીને કહે પ્રભુ રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ જે લીલાથી વિખૂટા પડેલા જીવો એમની સુધી મને આવી રહી છે. આ રાસનો આપણે બધા તો આનંદ કરી રહ્યા છીએ, પણ જે લીલાના જીવો વિખૂટા પડ્યા એ આ રાસના આનંદથી વંચિત છે. મને તાપ છે કે આ વ્રજભક્તો પાછા ક્યારે મારી લીલામાં પ્રાપ્ત થશે. મને એક એક વ્રજભક્તો પાછા લીલામાં પ્રાપ્ત થાય તો મને રાસનો આનંદ આવે. અને ત્યારે સ્વામીજીએ કહ્યું પ્રભુ વચન આપું છું, મારે કારણે આ લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે તો હું પોતે ભૂતલ પર જઈ એક એકનું બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં એમનો અંગીકાર કરાવી. અને આ સંકલ્પ લઈ સ્વયં સ્વામીજી ભૂતલ પર શ્રી વલ્લભ સ્વરૂપે પધાર્યા. અને લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. लीला होती जूनी नातर लीला होती जूनी
नातर लीला होती जूनी। भाग्य न वल्लभ भूतलाय पुष्टि महारस देन प्रगटे पुष्टि महारस देन। श्री महाप्रभु जी भूतल पर स्वयं स्वामिनी जी श्री वल्लभ रूप से आए, एक एक दैवी जीवों ने निकट गया, प्रतीक्षा न करी कि जे दैवी हसे आवશે મારી પાસે, ના ના, મારે કારણે ભૂતલ પર આયા છે તો એમના ઘરે જઈ અને એમનો સ્વીકાર કરી અને એમને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં અંગીકાર કરાવીશ। એટલા માટે તો આપણે ત્યાં ચણસ્પર્શ પણ કરીએ તો ડાબો જમણો ને ડાબો કરી। ચણસ્પર્શનો આ પ્રકાર છે, પહેલા ડાબો પછી જમણો પછી ડાબો, કારણ કે લીલાના જીવો હતા એટલે પહેલા પુષ્ટિમાં હતા એટલે પ્રભુનો પહેલા વામ અંગ ડાબો અંગ એટલે પુષ્ટિ અંગ એનો સ્પર્શ કરીએ, પછી આ ભૂતલ પર મર્યાદામાં આવ્યા એટલે જમણો સ્પર્શ, અને મહાપ્રભુજીએ કૃપા કરી ફરી લીલામાં અંગીકાર કર્યો એટલે પાછો ડાબો ચરણ સ્પર્શ दिन प्रति नई छवि लागत, दिन प्रति नई छवि लागत, जो कंचन नगर चूनी। सगुन दास यहाँ घर को सेवक, सगुन दास यहाँ घर को सेवक, यश गावत जाको मुनि। लीला होती जूनी नातर लीला होती जूनी। ભાગ્ય ન વલ્લભ ભૂતલાય। મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પર દક્ષિણા કરે છે, એ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે, અને સઘળી જે ગોલોકની લીલા હતી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટાવી દીધી, કારણ કે જ્યાં સ્વામીજી પધારે એમાં સભી લીલાएं आ जाती। શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા, આ બેઠક ચરિત્રમાં પણ જુઓ ને, ભલે ગમે ત્યાં ઇઠિયા ઋષિઓ નૈમિષારણ્યમાં પધાર્યા તો એ પ્રગટ થઈ ગયા, વેદ વ્યાસજીની ગુફામાં ગયા તો વ્યાસજી પ્રગટ થઈ ગયા, જ્યાં જ્યાં શ્રી વલ્લભ પધારે ત્યાંની આધિ દૈવિક અને આધ્યાત્મિક જે દિવ્યતાઓ છે એ બધી પ્રગટ થઈ જાય છે। આ બધી જ લીલાઓ ભૂતલ પર પ્રગટાવી, નહીં તો આ બધું ભૂલાઈ ગયું હોય। જો ને હજારો વર્ષ પહેલા થયેલા એ બધા ઉત્સવો આજે આપણા ઘરે ઘરે નથી થતા। આજે પણ એ નંદ મહોત્સવ થાય, આજે પણ એ હિંડોળા થાય, આજે પણ સાંજી થાય, આજે પણ દાન લીલા થાય, આ બધી જ લીલાઓ, નહીં તો આ બધી લીલાઓ જૂની વિસરાઈ જાય, પર સ્વામીજી આ બધી ભૂતલ પર પ્રગટાવી। એટલે પુષ્ટિ માર્ગ એ ભૂતલનો માર્ગ છે। અહીંયા મર્યા પછીના વાયદા નથી કે અહીંયા જશો ને આ લોકમાં જશો ને પેલા લોકમાં જશો, કારણ કે ગયા એ કોઈ આવીને કહેતું નથી ક્યાં જઈને આયા। આપણે તો અહીંયા આનંદ માણવાનો છે, અને અહીંયા જે સુખ મળવાનું છે મહાપ્રભુજીની કાનીથી એ ત્યાં લીલામાં નહીં મળે, ત્યાં તો અધિકાર અનુસાર સેવા મળશે, અને અહીંયા તો મહાપ્રભુજીએ બધો અધિકાર જ તમને આપી દીધો છે। ત્યાં અધિકાર પ્રમાણે સેવા છે, ને અહીંયા તો અધિકાર જ તમારો ઠાકોરજી પર, મંગળાથી લઈને શયન સુધી, જન્માષ્ટમીથી વર્ષોત્સવનો ક્રમ શરૂ થાય ને પાછા જન્માષ્ટમી સુધી, આ બધોય આનંદ અહીંયા છે। અને એટલા માટે પુષ્ટિ માર્ગી જનોએ મર્યા પછી ક્યાં જઈશું એ ચિંતા નહીં કરવી, પણ ભૂતલ પર આયા છે તો કયો લાભ લઈ લેવો એની ચિંતા પહેલા કરવી, કે આ ભૂતલ પર એ વૈષ્ણવ દેહ મળ્યો, વૈષ્ણવના ઘરે જન્મ મળ્યો, ભગવત સેવા મળી। નહીં તો અમારે તો ગોપાલદાસજી કે તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે કણિકા ન ચાખી, કે આ તને વૈષ્ણવ દેહ મળ્યો, વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, ઘરે ભગવત સેવા મળી, તોય તું રંચક ભગવત સેવાનો લાભ ન લઈ શક્યો, તો તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે, એનાથી મોટો દુર્ભાગી કોણ હોય। અને એટલા માટે મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને ભગવત સેવાનો અધિકાર આપ્યો છે। શ્રી મહાપ્રભુજીનું આ બીજું સ્વરૂપ જે આપણા માટે સેવની આરાધનીય છે એ આ સ્વામીજીનું સ્વરૂપ છે। અને ત્રીજું સ્વરૂપ આપણે ત્યાં ગુરુ સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ, એ સાક્ષી સ્વરૂપ કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ,
સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને મુખારવિંદમાં 7 ધર્મો બિરાજમાન છે. એ 7 ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજમાન છે. ભગવત મુખારવિંદનું પ્રાગટ્ય છે એટલે ભગવત મુખારવિંદમાં 7 ધર્મો કહેવાય. પહેલો ધર્મ એમાંથી વેદોનું પ્રાગટ્ય છે. 7 લક્ષણ, 7 જે લક્ષણ કહીએ મુખારવિંદના, એમાં પહેલું લક્ષણ કે જેમાંથી ભગવાનના વેદો મુખારવિંદમાંથી પ્રગટ થયા, તો મહાપ્રભુજી પણ વેદ પારગહ છે. જ્યારે ઉજ્જૈનમાં અને પ્રસંગ આવે છે ને કે બધા એક સાથે પ્રશ્નો કરવા આવ્યા તો એક સાથે 100 જણાને ઉત્તર આપી દીધો, એવા આપ વેદ પારગ શ્રી વલ્લભ છે. બીજું, મહાપ્રભુજી ઠાકોરજીના મુખારમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે, તો શ્રી વલ્લભ પણ દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. આ બ્રાહ્મણ કુળમાં તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, એવા શ્રી મહાપ્રભુજી તૈલંગ કુળના સિરમોર છે. એટલે જ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષ શ્રી શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ છે. જો મહાપ્રભુજીનું જીવન ચરિત્ર આ 3 જગ્યાએ મળે છે. પહેલું, શ્રી વલ્લભ દિગ્વિજય નામથી શ્રી યદુનાથજીએ ગ્રંથ રચ્યો છે અને એમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન છે. બીજું, ગોપાલદાસજી દ્વારા ગવાયેલું વલ્લભાખ્યાન, એમાં જે બીજું આખ્યાન છે એમાં શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર. અને ત્રીજું, શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ, એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર છે. આ 3 જગ્યાએ પ્રાચીન રૂપે આપણને મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત બ્રાહ્મણ કુળમાં, એટલે કે કહ્યું કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત, તૈલંગ કુળમાં પ્રગટેલા દ્વિજરાજ છે. તો ત્રીજું એ સાક્ષી સ્વરૂપ છે. ભગવદ લીલાનું દર્શન કરી માન દૂર કરવા વાળું સ્વરૂપ છે. અને અનેક ભાવ બતાવ્યા છે. મેં કહ્યું વિરહાત્મક, રસાત્મક, ભાવાત્મક, સુધાત્મક. જે ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે સુધારૂપ શ્રી વલ્લભ છે. એક સ્વરૂપ સુધારૂપ કહ્યું છે કે જે ઠાકોરજી વેણુનાદ કરીને સુધા વહાવીને સર્વનો સુધા સંબંધ કરાવે છે. એ જ મહાપ્રભુજીની વધાઈમાં આપણે ગાઈએ છે, એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी. ऐसी बंसी बाजी बन घन में व्याप रही ધ્વનિ. આ ત્રીજું લક્ષણ પ્રભુના મુખારવિંદમાં સુધા છે. महामुनिन की समाधि लागी. ऐसी बंसी बाजी बन गान में तब वेणुनाद द्वारे अब श्री लक्ष्मण भट्ट भूपा कुमार पद्मनाभ देवो तार अर्थ सब त्यागी. ऐसी बंसी बाजी बन. अब वेणुनाद, अब लक्ष्मण भट्ट द्वारा એ જ સુધા. ત્રીજું લક્ષણ, પહેલું લક્ષણ વેદોનું પ્રાગટ્ય, બીજું બ્રાહ્મણોનું પ્રાગટ્ય, ત્રીજું પ્રભુના મુખારવિંદમાં સુધા. તો એ જ સુધારૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે, જો હે યા રસ કે અધિકારી, ભરત સંભાર હલકે. એ રોમ રોમ રસ છલકે એવા શ્રી મહાપ્રભુજી રસરૂપ છે, સુધારૂપ છે. એટલે સપ્તશ્લોકીમાં પણ ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે એ સુધા વર્ષેણ વેદોક્તિ ભી, એ સુધા જે બિરાજમાન છે એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા તે ભરિતા, વિહારાન કુરવાણા
વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. ધર્મી રૂપ સુભગ મૂર્તિ અને ષડધર્મ બે પ્રકારની સુધા છે. એક સંયોગાત્મક, બીજી વિરહાત્મક. આ બંને રૂપ વલ્લભ છે. સંયોગાત્મક સુધા રૂપનું વર્ણન કર્યું. વિપ્રયોગમાં જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય રાસમાં અને ગોપીઓને જે ઉત્કટ વિરહ જાગે, અને એવો વિરહ જાગે જાણે પ્રાણ છૂટી જશે, જાણે અગ્નિ પ્રગટ થવા લાગે ગોપીઓના રોમ રોમમાંથી. અને ત્યારે પુકાર કરે ગોપીઓ, હા નાથ રમણ પેષ્ટ ક્વાસી ક્વાસી મહાભુજા. ત્યારે આમ પ્રલાપ કરે ત્યારે વિરહાત્મક અગ્નિ રૂપ સુધા ગોપીઓના અધર પર આવે, જે વિરહાત્મક છે. અને શ્રી વલ્લભનું સ્વરૂપ શું? આ સર્વ વિરહાત્મક ગોપીઓના મુખ પર આવેલી જે સુધા, એ સુધાને ભેગી કરી જો કોઈ સ્વરૂપ બનાવવામાં આવે તો એ શ્રી વલ્લભનું સ્વરૂપ નિર્માણ થાય. આ વિપ્રયોગાત્મક સુધા છે. તો આમ ત્રીજું સુધારૂપ શ્રી મહાપ્રભુજી. ચોથું લક્ષણ શ્રી મહાપ્રભુજી મુખારવિંદ છે, તો કે એનાથી ભોજન ગ્રહણ થાય છે, પ્રભુ આરોગે છે. તો આપણે ત્યાં તો મહાપ્રભુજીની કાનીથી જ ઠાકોરજી આરોગે છે. ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે, શ્રી વલ્લભનો છે. અને એટલા માટે ગમે તેટલું સુંદર સામગ્રી બનાવી હોય પણ શ્રી વલ્લભની કાની ના આપી હોય તો ઠાકોરજી ક્યાંથી આરોગવાના? અને એટલા માટે કાની બહુ મહત્વની છે, આડી બહુ મહત્વની છે. એટલા માટે ગમે તેટલું ઉત્તમ બનાવો, ગમે તેટલું ઉત્તમ સજાવો, પણ કાની આપો ને ત્યારે ઠાકોરજીને સ્વાદ આવે. એના વગર પ્રભુને સ્વાદ નથી આવતો. અને એટલા માટે અહીંયા કહ્યું કે ભોજન આરોગાય તો મહાપ્રભુની કાનીથી આરોગાય. આ પાંચમો ધર્મ કયો, અત્યંત કમનીય સૌંદર્ય પ્રભુના મુખારવિંદમાં છે. આ પાંચમું લક્ષણ. તમારા શ્રી વલ્લભ પણ સહજ સુંદર છે. આપનું પણ સૌંદર્ય અપ્રાકૃતા અખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત. આપનું સુંદરતા કેવી છે? શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. આપના તો સૌંદર્યના અનેક અનેક કીર્તન સાહિત્યમાં આપણને પ્રાપ્ત થાય, પણ સહજ સુંદર છે. એવી સહજ સુંદરતા શ્રી વલ્લભના મુખારવિંદમાં બિરાજમાન છે. એટલે અનેક પ્રસંગોમાં તમે જોશો કે ઘણા એવા પ્રસંગો તમને જોવા મળશે જ્યાં મહાપ્રભુજી સાક્ષાત પ્રભુ રૂપે દર્શન આપ્યા, પણ ક્યાંય કોઈ એવો પ્રસંગ જોવા નહીં મળે કે ઠાકોરજીએ વલ્લભ રૂપે દર્શન આપ્યા હોય. કારણ કે ઠાકોરજી તો પ્રભુ છે, વલ્લભ મહાપ્રભુ છે. એટલા માટે પ્રભુ મહાપ્રભુજી પ્રભુનું રૂપ ધારણ કરી શકે છે, પણ પ્રભુમાં એટલું સામર્થ્ય નથી કે મહાપ્રભુ બનીને દર્શન આપી શકે. એટલા માટે મહાપ્રભુ છે, અત્યંત કમનીય સૌંદર્ય બિરાજમાન છે. છઠ્ઠું લક્ષણ કયું, જેમ પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય, મુખાદ અગ્નિ રજાયતે, જે વેદમાં કહીએ છીએ પુરુષોક્તમાં, મુખમાંથી અગ્નિ પ્રગટ થાય. તો શ્રી વલ્લભ તો સાક્ષાત અગ્નિ રૂપ છે. સાક્ષાત અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય. એટલે તો અગ્નિ કુંડમાંથી પ્રગટ થઈને બતાવ્યું કે હું એ અગ્નિ રૂપ જ છું. આપણે ત્યાં તો અનેક એવા પ્રસંગો પણ આવે છે કે એક મહાપ્રભુજીના મસ્તક પર થોડો શ્રમ હતો અને કોઈ ઔષધિ લઈને આવ્યું તો કહ્યું આ અગ્નિમાં પધરાવી દે. અગ્નિમાં પધરાવ્યું ને આપ સ્વસ્થ થઈ ગયા, અને એને અનુભવ કરાવ્યો કે હું સાક્ષાત અગ્નિ રૂપ છું. અને સાતમો ધર્મ કયો કે પ્રભુ આમ અધરામૃત બિરાજમાન છે, તો એ જ અધરામૃત શ્રી વલ્લભ સાક્ષાત. અને સાતમો ધર્મ કયો કે સરસ્વતીજીનું પ્રાગટ્ય પ્રભુના મુખારવિંદમાંથી છે. શ્રી મહાપ્રભુજી પણ વાક્પતે છે. આપણે ત્યાં તો ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને, કે જ્યારે ઘટ સરસ્વતી એટલે ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા, અને શાસ્ત્રાર્થ કરવા જાય ને જે બ્રાહ્મણ સામે વિદ્વાન બિરાજમાન હોય એટલે અડધા શાસ્ત્રાર્થે ઘડામાંથી સરસ્વતી પ્રગટ થાય અને કે ના આ બ્રાહ્મણ સાચો છે ને આ ખોટો છે, એમ કરીને જીતીને આવે શાસ્ત્રાર્થ. એટલે એ વિદ્વાનનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી, કે જેણે ઘડામાં સરસ્વતીજી પૂરી રાખ્યા છે. એકવાર મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. શાસ્ત્રાર્થ ચાલ્યો ચાલ્યો ચાલ્યો, એને થયું હમણાં સરસ્વતીજી ઘડામાંથી પ્રગટ થશે, મારો પક્ષ લેશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો મહાપ્રભુજીથી, પણ સરસ્વતીજી બહાર જ ના આવ્યા. અને બહુ હતાશ અને નિરાશ થઈને ઘરે ગયો. ગઢો જ્યાં પધરાવ્યો એમાં સરસ્વતી પ્રગટ થયા.
અરે હવે પ્રગટ થયા, દરેક વખતે શાસ્ત્રાર્થમાં આપ પ્રગટ થઈને મારો પક્ષ કરીને મને જીતાડો છો, આજે કેમ બોલ્યા નહીં? ત્યારે સરસ્વતીજીએ કહ્યું, આ જેટલા વિદ્વાનો છે એ મારા પુત્ર સમાન છે, એટલે દરેક વખતે હું પ્રગટ થઈને બોલું છું, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી ક્યાંથી બોલાય? શ્રી વાક્પતયે નમઃ. આ તો સરસ્વતીના પતિ છે, સાક્ષાત પ્રભુ છે, એમની આગળ મારાથી કેમ બોલી શકાય? અને એટલા માટે જેમ પ્રભુના મુખમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય છે, એમ એ જ સરસ્વતીના પતિ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે સર્વોત્તમ સ્તોત્રમાં આપનું નામ વાક્પતિ આપવામાં આવ્યું છે. તો આમ શ્રી મહાપ્રભુજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં કરી છે. તો આનંદ કહીને બ્રહ્મરૂપ, પરમાનંદ કહીને સ્વામીજી રૂપ, અને શ્રી કૃષ્ણાસ્ય કહીને સાક્ષાત ભગવદ મુખારવિંદના સાક્ષી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એવા શ્રી વલ્લભનું આ દિવ્ય સ્વરૂપની તો ગાથા અનેક પ્રકારે ભાવાત્મક ક્રમમાં પણ છે. સ્વરૂપનું વર્ણન શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલી ભરાક્રાંત સર્વોપી શશ્વત, એમ વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણે વર્ણન કર્યું છે. ગુપ ગૂઢ અને ભાવાત્મક રૂપે છે. એ રીતે જ ગુણોનું વર્ણન એ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ વર્ણન કરે છે કે આપના ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડધર્મ જે ઠાકોરજીમાં છે એ મહાપ્રભુજીમાં પણ છે, જે મહાપ્રભુજીમાં છે એવા યમુનાજીમાં પણ છે. એટલે યમનાષ્ટકની ટીકામાં કહ્યું કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરે છે. ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. કૃપા કરે જીવ પર, ભાવની વૃદ્ધિ કરે, પણ ઠાકોરજી વિરહ આપીને ભાવનું દાન કરે. એકવાર અનુભવ કરાવે અને પછી એવો જીવને વિરહ કરાવે કે પ્રભુમય જ બની જાય. રાસમાં પણ જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા ને પાછા પ્રગટ થયા ત્યારે ગોપીઓ પૂછે છે કે આપ કેવા છો? પ્રેમ કરે ને પ્રેમ કરનારા, ન પ્રેમ કરે ને પ્રેમ કરનારા, કે કોઈને પ્રેમ નહીં કરનારા? પ્રભુ કહે કે હું એકવાર મળીને એટલા માટે જતો રહું છું કે એની ચિત્તની વૃત્તિ સદાય મારામાં લાગેલી રહે. યમુનાજી સ્વીય દર્શનાથ, સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાથ. શ્રી યમુનાજીનું આરાધન કરો ને તો યમુનાજી પણ દર્શન આપે એકવાર, અને દર્શન આપી તમને ઠાકોરજીનું સ્મરણ કરાવી એમનામાં પ્રેમ જગાવે. અને મહાપ્રભુજી અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત, બ્રહ્મ સંબંધ કરાવી તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. જ્યારે જીવના હાથમાં તુલસી દળ આપે અને એને જ્યારે સંકલ્પ બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે છે કે હજારો વર્ષોથી વિખૂટો પડેલો હું જીવ, અને જ્યારે આ બોલીએ ને ત્યારે ભક્તના હૃદયમાં વિરહ જાગે, તાપ જાગે. એટલે આખો ગદ્ય મંત્ર જે આપણે કહીએ છીએ ને, ગદ્ય મીન્સ લિટરેચર, પદ્ય મીન્સ પોએટ્રી. તો આ લિટરેચર જેવું છે એટલે એને ગદ્ય કહેવાય. અને છેલ્લે 5 અક્ષરનો મંત્ર છે એટલે કહેવાય ગદ્ય મંત્ર. એટલે ગદ્ય જ્યારે બોલો ત્યારે વિરહ કરવાનો, ત્યારે વિરહ ભાવ આવે, અને મંત્ર જ્યારે બોલો ત્યારે સંયોગ ભાવ આવે કે આટલા જન્મો પછી હવે પ્રભુ મળ્યા એટલે હે કૃષ્ણ હું તારો છું. ત્યારે એના હૃદયમાં આનંદ જાગે. પણ જ્યારે ગદ્ય, એટલે જ આપણે ત્યાં કહેવાય ગદ્ય બોલો ત્યારે ચરણારવિંદ તરફ દ્રષ્ટિ રાખો, પંચાક્ષર બોલો એટલે દ્રષ્ટિ મુખારવિંદ તરફ કરી દેવી. આમ બંનેનો ભાવ આપણે ત્યાં પ્રગટ સ્વરૂપે વિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી સ્વયં આ ભૂતલ પર જે લીલાના જીવો વિખૂટા પડ્યા છે એમની નિકટ જઈ એની પાસે જઈ ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી, અને જ્યાં જ્યાં દૈવી જીવો હતા ત્યાં ત્યાં મહાપ્રભુજી પહોંચ્યા અને દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવી. રાસ લીલા સમયે જે ગોપીજનો બોલ્યા છે એનું ફરી સ્મરણ કરાવીને રાસની સુધી કરાવી. હરી તેરી લીલા કી સુધી આવે, જે આપણે ત્યાં પરમાનંદાસજીના ત્યાં પધાર્યા અને મહાપ્રભુજીની આગળ જે પદ ગાયું અને એ લીલાની સુધી કરાવી, એ જીવનો લીલા સંબંધનું સ્મરણ કરાવે છે મહાપ્રભુ. એટલે એને ફરી સુધી થાય, અરે હું તો એ દૈવી જીવ છું, હું તો એ લીલાનો જીવ છું, હું સંસારમાં ક્યાં અટવાય. પેલું કહેતા ને ઘેટાનું સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં મળી ગયું અને ભળી ગયું ને પોતાને ઘેટું માનવા લાગ્યું. એટલામાં એક સાચો સિંહ આવ્યો, એને ધાડ પાડી બધા ઘેટા ભાગ્યા તો આ સિંહનું બચ્ચું ભાગ્યું. પેલાને આશ્ચર્ય થયો સિંહને, અરે આ બધા ઘેટા ભાગે તો સમજાય, ન ભાગે તો ચિંતા થાય, પણ આ સિંહનું બચ્ચું ભાગ્યું મારાથી, આવું કેમ?
સિંહ દોડ્યો એની પાછળ, એને પકડ્યો. લોકો ના તમે મને મારી નાખશો, મારી નાખશો. અરે ડરીશ નહીં, તું મારામાંનો એક છો, ઘેટામાંનો નહીં. એને પકડીને લાવ્યો તળાવ પાસે, અને તળાવ પાસે ઉભા રાખીને કહ્યું, હવે તારો ચહેરો જો, હવે હું અવાજ કરું છું એમ અવાજ કર. અને જાણે અવાજ કાઢ્યો ત્યારે સિંહ જેવો અવાજ નીકળ્યો, અને એને ભાન થયું, અરે હું તો સિંહ છું, પણ ઘેટાઓ સાથે રહી મારી જાતને ઘેટો માનવા લાગ્યો. એમ મહાપ્રભુજી પણ એક એકને પકડી અને સત્સંગના દર્પણમાં એનો ચહેરો બતાવે, અરે જો આ તું તો સિંહના ટોળાનો છું, ઘેટાના ટોળાનો નથી. અને જેને ભાન થાય, અરે હું તો એ નિત્ય લીલાનો જીવ છું, અને જ્યારે એને સુધી થાય ત્યારે લૌકિક આસક્તિ સમાપ્ત થઈ જાય અને ભગવદ આસક્તિ પ્રબળ બની જાય. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सचुपा नहीं पावेरी जो सूरार न घूमी चलत है पीर न काहू जनावेरी. આમ જ્યારે સ્વરૂપ જ્ઞાન થાય જી, આ લીલાનું જ્ઞાન થાય. અને એટલા માટે આપણે ત્યાં અનેક પ્રકારના સંબંધોની વાત છે. બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. આ ત્રણ સંબંધે આપણે બધા જ જોડાયેલા છે. આપણે તો વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના પ્રસંગો આવે. ઘણાની સાથે સંબંધ બ્રહ્મ સંબંધનો હોય, ઘણાની સાથે લીલાનો સંબંધ હોય, ઘણાની સાથે ભાવનો સંબંધ હોય. એટલે આપણે ત્યાં જ્યારે પૂર્વ જન્મની વાર્તા, 3 જન્મની વાર્તા હોય છે ને 84 વૈષ્ણવની, કે એક લીલાનો જન્મ, એટલે પહેલા લીલાના સ્વરૂપની વાત આવે. કહ્યું કે આના ભાવ રૂપ આ ગોપી પ્રગટ થયા છે, એનો ભાવ સંબંધ હોય. ઘણી વાર ગોપીઓ મળે તો બધા લીલામાં અમનો આ સંબંધ હતો, એટલા માટે ભૂતલ પર મળ્યા. તો આવા 3 સંબંધો આપણે ત્યાં માનવામાં આવે છે. આપણે બધાએ જે ભેગા થયા છીએ ને, એ ક્યાંક ને ક્યાંક કોઈક સંબંધે મળ્યા છે. આ પુષ્ટિ માર્ગને આવો અલૌકિક ભાવ છે. તો એવા શ્રી મહાપ્રભુજી જે ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યા, એનું વર્ણન, એમનું ચરિત્ર શ્રી ગોપાલદાસજીએ દ્વિતીય આખ્યાનમાં ગાયું છે. તો આવો આ બધાને દ્વિતીય આખ્યાન આપવામાં આવ્યું છે. 2 લાઈનો ગાતા જઈશું ગોપાલદાસજીની કાનીથી. જો કેવી ગુસાઈજી પ્રભુચરણની કૃપા ગોપાલદાસ પર થઈ છે. કૃપા થાય ને તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું આંખોની સામે પ્રગટ થઈ જાય. તમે વલ્લભાખ્યાનમાં જુઓ તો ગોપાલદાસજી નહોતા એ દેખાવા લાગ્યું. જ્યારે નહોતા, હજી તો 9 વર્ષની આયુ છે ને ગુસાઈજી બિરાજમાન છે. અને શું દેખાય છે? ગુસાઈજીનું પ્રાગટ્ય દેખાયું, મહાપ્રભુજીનું પ્રાગટ્ય ને લીલા દેખાય. નૈનન પ્રગટ લીલા દિખાવે. યમુનાજીના 41 પદમાં કહીએ ને કે કૃપા થાય ત્યારે અંતર અને અંતરાય બંને કપાઈ જાય. ન કોઈ કાળનું અંતર રહે, ન કોઈ કર્મોના અંતરાય રહે. જે કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયથી પર છે એ જ કૃપા છે. ન કાળ, ન કર્મ, ન સ્વભાવ, આ બધાને ઉલ્લંઘન કરી પ્રભુ જીવનો સ્વીકાર કરે એ જ પુષ્ટિ. તો ન અંતર રહે, ન ભૂમિનું, ન કાળનું, ન સ્થાનનું. અંતર અનેક પ્રકારના કયા છે, અનેક પ્રકારના અંતરો હોય. કોઈ 100 વર્ષ પહેલા હોય ત્યારે આપણે ન મળી શકીએ તો કાળનું અંતર. કોઈ અહીંયાથી વ્રજમાં હોય ને આપણે અહીંયા હોઈએ તો હમણાં ન મળી શકીએ, સ્થાનનું અંતર, અજ્ઞાનનું અંતર, અનેક પ્રકારના અંતરો છે. કૃપા થાય આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી